दोस्तों, अब आगे बढ़ते हैं। द फर्स्ट वर्ल्ड वॉर, खिलाफत एंड नॉन कोऑपरेशन। लास्ट लेक्चर में हमने बात की थी। છેલ્લા લેક્ચરમાં આપણે શું વાત કરી હતી કે આ બધું જે પહેલું વિશ્વયુદ્ધ, ખિલાફત ચળવળ, અસહકારનું આંદોલન બધું કઈ રીતે બે સાથે જોડાયેલું છે અને પહેલું વિશ્વયુદ્ધ કઈ રીતે કારણ બન્યું એક રાષ્ટ્રીય આંદોલનના સ્વરૂપ લેવામાં। પહેલા વિશ્વયુદ્ધના કારણે જ રાષ્ટ્રીય આંદોલન થયું હતું ભારતનું। મુખ્ય કારણ હતું પહેલું વિશ્વયુદ્ધ, બાકી બીજા બધા કારણો બી ઘણા બધા હતા। ખિલાફત આંદોલન થવાનું બી મુખ્ય કારણ શું હતું? પહેલું વિશ્વયુદ્ધ એટલે કે તુર્કીની હાર। તુર્કીની હાર થઈ એટલે ખિલાફત આંદોલન થયું। ઇન ધ યર after 1919 we see the national movement spreading to new areas, incorporating new social groups and developing new modes of struggle. How do we understand these developments? What implications did they have? તો 1919 પછીના વર્ષોમાં આપણે જોઈએ છીએ કે રાષ્ટ્રીય આંદોલન નવા વિસ્તારોમાં પ્રસર્યું, નવા સામાજિક સંગઠનો બન્યા અને આંદોલન કરવા માટે એક નવી પદ્ધતિનો વિકાસ થયો અને આપણે તે વિકાસને આપણે કઈ રીતે સમજી શકીએ છીએ, તેના શું પ્રત્યાઘાતો પડ્યા તે હવે જાણીશું। ફર્સ્ટ ઓફ all the war created a new economic and political situation। देखो, पहली बात तो ये कि कोई भी युद्ध હોય એ રાજકીય અને આર્થિક રીતે એક નવી જ પરિસ્થિતિનું નિર્માણ કરે છે। It led to a huge increase in defense expenditure which was financed by war loans and increase in taxes। મેં કીધું ને, કોઈ બી યુદ્ધ હોય તેની કિંમત બહુ મોટી ચૂકવવી પડે। યુદ્ધની કિંમત કેવી હોય? બહુ જ મોટી કિંમત ચૂકવવી પડે, કારણ કે ડિફેન્સ એટલે કે શસ્ત્રો સંરક્ષણ ક્ષેત્રના જે શસ્ત્રો રહ્યા સસ્તા તો આવતા નહીં। બંદૂક, મિસાઇલ એ બધા પાછળ ખર્ચો થાય। શું થાય? પૈસા વપરાય એટલે કે સરકારે વસૂલી કોના પાસેથી કરે? આપણા જોડેથી કરે, લોકો જોડેથી। તે કિંમત કોને ચૂકવવી પડે? આપણે ચૂકવવી પડે। કોઈ બી યુદ્ધ થાય ને તે દેશના લોકો માટે સારું નથી, કારણ કે દરેક વસ્તુની એક કિંમત હોય અને કિંમત કોને ચૂકવવી પડે? નાગરિકોને ચૂકવવી પડે। વેરામાં વધારો થાય, ઇન્ક્રીઝ ઇન ટેક્સીસ એન્ડ લોન્સ। સરકાર દેવું કરે, દેવું કરે એટલે શું થાય? સરકારના બી લોન ચૂકવવાની। સરકાર ક્યાં લોન ચૂકવા, પૈસા ચૂકવા, પૈસા ક્યાંથી આવે? ટેક્સમાંથી। માટે ટેક્સ વધવાના તો કોના ખિસ્સા કપાવવાના? આપણા ખિસ્સા કપાવવાના। માટે યુદ્ધ સારું નહીં। કસ્ટમ ડ્યુટીઝ વર રેઇઝ એન્ડ ઇન્કમ ટેક્સ ઇન્ટ્રોડ્યુસ। એ વખતે અંગ્રેજોના ટાઈમમાં સૌ પ્રથમવાર આવક વેરો અને કસ્ટમ ડ્યુટી વધારવામાં આવે। આવક વેરો એક તો અમલમાં મૂકવામાં આવ્યો સૌ પ્રથમવાર। આવક વેરો, ઇન્કમ ટેક્સ કહીએ અત્યારનો, કસ્ટમ ડ્યુટી પણ વધારવામાં આવી। થ્રો ધ વોર યર્સ પ્રાઇસ ઇન્ક્રીઝડ। દરેક વસ્તુઓના ભાવ વધી ગયા યુદ્ધ દરમિયાન। મોંઘવારી વધી એટલે ડબલિંગ બિટવીન 1913 એન્ડ 1918 લીડિંગ ટુ એક્સ્ટ્રીમ હાર્ડશિપ ફોર ધ કોમન પીપલ। સામાન્ય લોકો, આમ આદમી, ધ મેંગો પીપલ, આમ આદમીને રહેવું બહુ જ મુશ્કેલ થઈ જાય છે મોંઘવારીના કારણે। તમને એમ લાગતું છે મોંઘવારી કઈ રીતે વધે? દેખો, ટેક્સ વધે કોઈ બી વસ્તુમાં તો શું થાય? જીએસટીમાં અત્યારે હાલની તારીખમાં આપણે જોઈએ જીએસટી વધે તો શું થાય? વસ્તુઓના ભાવ વધી જાય। ઉદાહરણ તરીકે આપણે ફોર્ચ્યુનર ગાડીને લઈ લઈએ। ફોર્ચ્યુનર ગાડી જે રહી ટોયોટાની આવે છે, ટોયોટા, એ ફોર્ચ્યુનર ગાડીની કિંમત લગભગ એક્ઝેક્ટ મને ખબર નથી પણ અરાઉન્ડ 30 લાખ આસપાસ હશે, પરંતુ ટેક્સને ઉમેરતા લગભગ 45% કે 50% જેવો તો ટેક્સ લાગે છે એના ઉપર। એટલે એ ગાડીની કિંમત સીધી 50 લાખ આજુબાજુ થઈ જાય। એટલે ટેક્સ વસ્તુ જે રહી ને એ વધી જાય। યુદ્ધનો ખર્ચો ભોગવવો કોના પડે? પબ્લિકનો। વિલેજીસ વર કોલ્ડ અપોન ટુ સપ્લાય સોલ્જર્સ।
ગામડાઓને સૈનિકોને પુરવઠો માંગવામાં આવ્યો. ગામડાઓને કહેવામાં આવ્યું કે તમે ઘર દીઠ એક છોકરો હાલ દો, સૈનિકો આપો અમને. દરેક ગામડાને કહેવામાં આવ્યું કે અમને સૈનિકો, તમારા ત્યાં રહેલા યુવાનો અમને સોંપી દો, સૈનિકો આપો. જબરદસ્તી તેમની ભરતી કરવામાં આવી ગામડાઓમાં, જેના કારણે ગામડાઓની લોકોમાં ખૂબ જ વાઇડ સ્પ્રેડ એંગર, ગુસ્સો વ્યાપકપણે ફેલાયો. Then in 1918 and 1921, 1918થી 1921 સુધીમાં ઘણીવાર પાક નિષ્ફળ ગયો. ભારતના ઘણા બધા ભાગોમાં પાક નિષ્ફળ ગયો, જેના કારણે ખાવાની તીવ્ર અછત સર્જાઈ. This was accompanied by an influenza epidemic. રહી જતું હતું એમાં ઘીમાં, બળતામાં ઘી. એક તો યુદ્ધના કારણે લોકોની મોંઘવારી વધી, ખર્ચા વધી ગયા, સામાન્ય લોકોને રહેવું મુશ્કેલ થઈ ગયું. બીજું, 1918થી 1921 સુધીમાં ઘણીવાર પાક નિષ્ફળ ગયો ભારતના ઘણા બધા ભાગોમાં, જેથી ખાવાની તીવ્ર અછત સર્જાઈ. બીજું, એ વખતે ઇન્ફ્લુએન્ઝા નામનો એક એપિડેમિક વાયરસ બી ફેલાયો, જેના કારણે રોગ થવા માંડ્યો દરેક લોકોને. નવા એ વખતે રોગ આવ્યો તો ઇન્ફ્લુએન્ઝા, જે તે સ્વાઇન ફ્લૂ, કોરોના છે એવી રીતે. According to the census, 1921, 12 to 13 million people perished as a result of the famine and epidemic. આ રોગચાળો અને દુષ્કાળના કારણે એમ કહેવાય છે કે 1921ની વસ્તી ગણતરીના આધારે એમ કહેવાય 1,30,00,000 આજુબાજુ લોકો સાફ થઈ ગયા. પેરિસ્ડ લખ્યું ને, પેરિસ્ડ, આનો મતલબ થાય સાફ થઈ ગયા, મરી ગયા. 1,30,00,000 લોકો. People hope that their hardships would end after the war was over. લોકો એવી અપેક્ષા કરવા માંડ્યા કે આ યુદ્ધ પતી જશે તો તેમની મુશ્કેલીઓનો અંત આવશે. But that did not happen. પરંતુ આ બન્યું નહીં. At this stage, new leader appeared and suggested new mode of struggle. આ વખતના સમયગાળાની અંદર એક નવા નેતા ઉભરી આવ્યા અને તેમણે આંદોલન કરવાની એક નવી પદ્ધતિનો વિકાસ કર્યો. બીજું એક શબ્દ આ તમને જોઈએ, ફોર્સ રિક્રુટમેન્ટ. એટલે શું? તમને મેં કીધું ને, જબરદસ્તીથી ભરતી કરવી. A process by which the colonial state forced people to join the army. કીધું ને, જબરદસ્તી સૈનિકમાં ભરતી કરવી. આ એક એવી પ્રક્રિયા છે, ફોર્સ રિક્રુટમેન્ટ, એટલે colonial state forced people to join the army. સંસ્થાનિકો દ્વારા, કોલોનિયલ. સમજી ગયા? ફોર્સ રિક્રુટમેન્ટ એટલે જબરદસ્તીથી સૈનિકમાં ભરતી કરાવી સંસ્થાનવાદ દ્વારા. જે વ્યાપારિક પેઢી હોય, અંગ્રેજ હોય, કોઈ બી એક સંસ્થાનવાદ હોય ને, ઉપનિવેશિક, એના દ્વારા જબરદસ્તી ડોમિનન્ટ સ્ટેટ જે કોઈ એના દ્વારા જબરદસ્તી લોકોને ધ આઈડિયા ઓફ સત્યાગ્રહ. મહાત્મા ગાંધી રિટર્ન ટુ ઇન્ડિયા ઇન જાન્યુઆરી 1915. તો ગાંધીજી ભારતમાં આફ્રિકાથી 1915 જાન્યુઆરી. 1 મિનિટ દોસ્તો, એક્સ્ટ્રા બુસ્ટર ડોઝ આની અંદર લખ્યું નથી, પણ તો બી તમને કહી દઉં. 1915 જાન્યુઆરી, તારીખ હતી આઈ થિંક 9 જાન્યુઆરી. 9 જાન્યુઆરી 1915ના રોજ ગાંધીજી આફ્રિકાથી ભારત પરત ફર્યા, જેને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઓળખાય છે. કયો દિવસ? પ્રવાસી ભારતીય દિવસ. As you know, he had come from South Africa, where he had successfully fought the racist regime with a novel method of mass agitation, which